સર્વપ્રથમ સાથે મળીને ગુરુ વંદના કરીએ. ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ, પૂજામૂલમ ગુરુપદમ, મંત્રમૂલમ ગુરુવાક્યમ, મોક્ષમૂલમ ગુરુકૃપા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુર્સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આગળના ભાગમાં આપણે 50 સુધીના સૂત્ર જોયા. આ ભાગમાં આપણે 51 થી 75 સુધીના સૂત્રોનો સમાવેશ કરશું. સૂત્ર 51. જ્યારે વ્યક્તિ પોતાની આત્માને અકર્તા અને અભોગતા માને ત્યારે બધી જ મનની વૃત્તિનો નાશ થઈ જાય છે. જે સમયે જ્ઞાની વ્યક્તિ પોતાને અકર્તા અને અભોગતા માને તે સમયે જ મનની બધી જ ઈચ્છાનો નાશ થાય. એટલે જ્યારે એવું નક્કી કરે કે આ કર્મ હું કરીશ, એનું ફળ મને મળશે, ત્યારે અનેક પ્રકારની ઈચ્છાનો ફરી જન્મ થાય છે. એ દુઃખી થાય છે. પણ જ્યારે પોતાને અકર્તા અને અભોગતા નક્કી કરે ત્યારે મનની બધી જ ઈચ્છાનો નિરોધ થાય અને એ શાંતિ મેળવે છે. કેટલાક બ્રહ્મજ્ઞાનીઓનું એવું કથન છે કે આપણે અકર્તા છીએ અને અભોગતા છીએ. એ વહેમ પણ ખરો, કેમ કે એમનો અભ્યાસ ચાલી રહ્યો છે, એમની વિષયવૃત્તિનો ઉદય થયો, એ માટે નક્કી એ પરિપક્વ તો નથી જ. મેં નિર્ણય પરિપક્વ હોય તો એમની વિષયાકાર ઈચ્છા છે કે કોઈ દિવસ ઊભી ન થાય. સૂત્ર 52. જ્ઞાની વ્યક્તિને સ્વાભાવિક ચંચળતા પણ શોભે છે, પણ જેનામાં ચંચળતા દેખાડા સાથે ભરેલી હોય એને બનાવટી શાંતિ નથી શોભતી. અષ્ટાવક્ર કહે છે, હે જનક, જે વ્યક્તિ ઈચ્છા વગરના અને ચંચળતા વગરના છે એમની જ સ્વાભાવિક સ્થિતિ શોભાથી ભરેલી હોય છે, કેમ કે એમાં કોઈ બનાવટ નથી હોતી. જે મૂર્ખ ઈચ્છાથી વ્યાકુળ છે એ શાંતિનો દેખાડો કરે છે. એ જે બનાવટી શાંતિ છે એ શોભતી નથી. સૂત્ર 53. કલ્પના વગર, બંધન વગર મુક્ત બુદ્ધિવાળા જ્ઞાની ક્યારેય મોટા મોટા ભોગની સાથે પ્રારબ્ધ કીડા કરે અને ક્યારેક પહાડ અંદર ગુફામાં પ્રવેશ કરતા હોય છે. જે જ્ઞાની વ્યક્તિની બધી કલ્પના પૂરી થઈ ગઈ હોય, નાશ થઈ ગઈ હોય, એવા વ્યક્તિ પ્રારબ્ધથી ભોગ ભોગવે. ક્યારેક પ્રારબ્ધના કારણે પર્વત, પહાડ, વનમાં ફરતા રહે, પણ એમનું મન હંમેશા શાંત જ રહે છે, કેમ કે એ કર્તવ્ય બોધપાઠથી લગાવ વગર જ થાય છે. સૂત્ર 54. જ્ઞાન હોય એને પંડિત, દેવતા, કોઈ તીર્થની પૂજા કરીને કે સ્ત્રી, રાજા કે સગાવાલાને જોઈને કોઈ પણ પ્રકારની વાસના નથી હોતી. હે શિષ્ય, જે બ્રહ્મવેદ સાંભળનારા છે એનામાં ઇન્દ્ર, અગ્નિ વગેરે દેવતા, ગંગા વગેરે તીર્થોની પૂજા કરીને કોઈ કામવાસના ઊભી નથી થતી હોતી, કેમ કે એ નિષ્કામ છે. એમને રાજા કે કોઈ સ્ત્રીને જોઈને પણ ફરક ન પડે, કેમ કે સર્વત્ર સમબુદ્ધિ અને સમદર્શી છે. સૂત્ર 55. જ્ઞાની, નોકર, છોકરા, પત્ની કે નાતીલાથી ધિક્કારવામાં આવે તો પણ કોઈ વિકાર ન થાય. હે શિષ્ય, જે જ્ઞાની જીવનમુક્ત છે એમને ઘરના, બહારના કોઈ સભ્યથી તિરસ્કાર મળે તો દુઃખ ન થાય અને સત્કારથી હરખ ન થાય, કેમ કે એમને રાગ, દ્વેષ એટલે કે સત્કાર તિરસ્કારનો કોઈ મોહ નથી હોતો. જેને સત્કારનો મોહ હોય, જેમ દ્રૌપદીએ કીધું કે આંધળાના આંધળા જ હોય, સીધી અસર કૌરવોના અહંકાર ઉપર, અને એટલે જ મહાભારતનું યુદ્ધ થાય છે. સૂત્ર 56. ધીર વ્યક્તિ સંતોષ પામે તો પણ સંતોષી ન હોય અને દુઃખી થાય તો પણ દુઃખી ન હોય, એવી નવાઈવાળી સ્થિતિને જ્ઞાની જ જાણે. અષ્ટાવક્ર કહે છે, હે શિષ્ય, લોકોની નજરથી કંઈ તરછોડાયેલા એને કોઈ દુઃખ નથી અને લોકોની નજરથી હર્ષ પામેલો કોઈ હરખ નથી પામતો કે હરખ નથી મેળવતો. એટલે ન અતિ દુઃખ ન અતિ સુખ, આવી નવાઈ ભરેલી લીલા એવો વિદ્વાન હોય એ જ જાણે, બીજું કોઈ નહીં. સૂત્ર 57. કર્તવ્ય જ સંસાર છે એનું શૂન્યાકાર, નિરાકાર, વિકાર વગર અને દુઃખ વગર જ્ઞાની નથી જોતા.
હે શિષ્ય, મારે આ કર્તવ્ય છે એવું નક્કી જાણીએ એટલે સંસાર. આ કારણ જ જીવન મુક્ત જ્ઞાની આ કર્તવ્યને નથી જોતા અને ન એનો કોઈ નિર્ણય કરે, કેમ કે એ સંકલ્પ વગરના જ છે. એ શૂન્યાકાર, સંકલ્પ વગર, કોઈ પણ વિકાર વગરના છે અને જે આધ્યાત્મનો રાગ છે એનાથી પણ રહિત છે. સૂત્ર 58. અજ્ઞાની કોઈ એવા કામ ન કરતો હોય છતાં પણ બધી જ જગ્યાએ સંકલ્પ અને વિકલ્પના કારણે વ્યાકુળ રહે, જ્યારે જ્ઞાની કર્મો કરતાં પણ નિર્ણય કરીને નિશ્ચય મનવાળો હોય છે. હે શિષ્ય, અજ્ઞાની મંદિરોમાં, વનમાં, પર્વતો જેવા એકાંત સ્થળે જાય, કર્મો એટલે કે ઇન્દ્રિયોથી થતાં કામ ન કરતો પણ ઉચાટ મનવાળો હોય છે. જ્યારે વિદ્વાન બધે જ શરીર ઇન્દ્રિયોથી થતાં કામ લોક નજરથી કરતાં પણ ઉગ્ર ન બને, વ્યાકુળ ન બને, કેમ કે સંકલ્પ વગરના છે. સૂત્ર 59. વ્યવહારમાં જ્ઞાની સુખથી બેસે, સુખપૂર્વક આવે જાય, સુખપૂર્વક બોલે અને ભોજન કરે. જીવન મુક્ત જ્ઞાની વ્યવહારમાં વગેરેમાં આત્મસુખમાં જ સ્થિત રહે છે. બેસતા, ઉઠતા, સૂતા, ખાતા, પીતા બધા જ કામ કરતા જ્ઞાની શાંત મનવાળા રહે છે. સૂત્ર 60. જ્ઞાની સ્વભાવથી વ્યવહાર સામાન્ય માણસની જેમ કરે, પણ મહાસરોવરની જેમ કોઈ જાતના કલેશ વગરના છે અને એ જ શોભે છે. જ્ઞાનવાન એ વ્યવહાર કરતા અજ્ઞાની વ્યક્તિની જેમ કોઈ ઉગ્રતા કે ખલેલ નથી મેળવતા. એ કદાચ સંન્યાસ પણ લઈ લીધો હોય તો બધી જગ્યાએ વ્યવહારમાં જતા આવતા પણ કોઈ પણ જગ્યાએ એ ઉગ્ર ન દેખાય. મહાસમુદ્રની જેમ શોભાને મેળવે છે. સૂત્ર 61. મૂર્ખની કામમાં ન રહેવું એટલે કે નિવૃત્તિ પણ પ્રવૃત્તિ જેવી હોય અને જ્ઞાનીની પ્રવૃત્તિ પણ નિવૃત્તિ જેમ ફળ આપે છે. મૂર્ખ વ્યક્તિ, અજ્ઞાની, ઇન્દ્રિયોથી થતાં કામ બંધ કરે, એ લોકોની નજરે આવે, પણ એ નિવૃત્તિ કામ બંધ કર્યા હોય એનો દેખાડો પણ કરે, માટે એમની નિવૃત્તિ એ પ્રવૃત્તિ જેવી જ હોય. કદાચ દેખાડો ન કરે તો પણ અભિમાન આવી જાય, કારણ કે અંદરથી એક વૃત્તિ દેખાડાની છે. કામ નહીં કરતાંય કામ તો ચાલુ જ હોય. જ્ઞાની લોકોની નજરથી જે ઇન્દ્રિયોથી લગતા કામ કરે છતાં એ નિવૃત્તિ જેવા હોય, મુક્ત સ્વરૂપ હોય, ફળ દેવાવાળા હોય, કેમ કે કંઈ ભોગવવાનો મોહ કે અહંકાર ન હોય. સૂત્ર 62. મૂર્ખ વ્યક્તિને વૈરાગ્ય પરિગૃહથી જોવામાં આવે, પણ શરીરમાં જેની આશા ગળી ગઈ છે એવા જ્ઞાનીને શું રાગ કે વૈરાગ્ય? જેને શરીરનું અભિમાન છે, એને પૈસા, સ્ત્રી, છોકરાથી સંબંધ જોડાયેલો છે, અને એવા વ્યક્તિને જો વૈરાગ્ય કોઈ કારણથી આવી જાય તો પણ એ વૈરાગ્ય વગરનો છે. પણ જેને શરીર અભિમાન નાશ થઈ ગયું હોય, એને શરીર સંબંધી જે સંબંધ જોડાયેલો છે એમાં કોઈ ઈર્ષાળુ કે દુશ્મનોથી રાગ ન વિરાગ છે. રાગ વિરાગ એને હોય જેને શરીરનું અભિમાન હોય. સૂત્ર 63. મૂર્ખની નજર હંમેશા ભાવના કે અભાવનામાં લાગેલી રહે, જ્યારે સ્વસ્થ વ્યક્તિ ભાવના અભાવનાને ન જોતા એમના પ્રત્યે અદ્રષ્ટિરૂપ રહે છે. અષ્ટાવક્ર કહે છે, મૂર્ખ વ્યક્તિને હું ભાવના કરું છું કે હું અભાવના કરું છું એવા ભાવથી લગાવ મોહ જોડાયેલો હોય છે, કેમ કે એમને ભાવના અભાવનામાં અભિમાન છે. જે પોતાનામાં નિષ્ઠાવાળા હોય છે એમની દ્રષ્ટિ સમભાવ, ન ભાવ હોય ન અભાવ હોય, એ હંમેશા આત્મામાં જ રહે છે. સૂત્ર 64. જે જ્ઞાની બાળકની જેમ વ્યવહાર કરતા કામના વગર બધા કર્મોની શરૂઆત કરે છે, એવા શુદ્ધ સ્વરૂપને કર્મ કરતાં પણ કોઈ બંધન અડતું નથી. જે જ્ઞાની બાળકની જેમ કામના વગર જ પહેલાં જન્મના કર્મોની જેમ કોઈ પ્રારબ્ધ વગર નવી શરૂઆત હોય એમ કર્મ કરે તો પણ કંઈ નથી કરતા, કેમ કે એ અભિમાન વગર જ અને બધા દોષ અવગુણ એ એના વગરના જ છે. આ કારણે જ કર્તાનો ભાવ નથી. સૂત્ર 65.
એવો આત્મજ્ઞાની ધન્ય છે જેને મનનું નિસ્તરણ કરી લીધું છે, જે બધું સાંભળતા, જોતા, ખાતા, પીતા, સ્પર્શ કરતા, સૂંઘતા બધા જ ભાવમાં એકરસ છે. જીવની આત્મજ્ઞાન ઉપલબ્ધિની બે જ બાધા છે, શરીર અને મન. અજ્ઞાની બધા જ કામ આનાથી જ જોડાયેલા હોય. જ્ઞાની એનાથી પાર ત્રીજી વ્યક્તિને પણ ઓળખી લે, જે બધાયનો સાક્ષી, દ્રષ્ટા, સત્ય અને શાશ્વત છે. જેને મનની વૈતરણી પાર કરી લીધી, એને આત્મજ્ઞાન સુખ મેળવી લીધું, એવો આત્મજ્ઞાની જ ધન્ય છે. મનના બધા વિકારોથી ઉપર આત્મતત્વનો અનુભવ જેને કરી લીધો છે, એવો જ્ઞાની ઇન્દ્રથી ઇન્દ્રગત થઈ બધા જ કામ કરતો, બધા જ ભાવમાં એકરસ છે. સૂત્ર 66. હંમેશા આકાશની જેમ નિર્વિકલ્પ જ્ઞાનીને ક્યાં સંસાર છે, ક્યાં આભાસ છે, ક્યાં સાધ્ય છે, ક્યાં સાધન અને યજ્ઞ જેવા કામ છે. જે બધું આ જગતમાં દેખાય કે સુખ, દુઃખ, નફો, નુકસાન, ઈર્ષા, રાગ, બધો જ મનનો ખેલ છે. એનાથી પાર ચેતના છે. આ ચેતના સ્વચ્છ, નિર્મલ, નિર્દોષ, નિર્વિકલ્પ મનરૂપી વિચારોથી છવાયેલી હોવાને કારણે દેખાતી નથી. જે જ્ઞાનીનું મન તૂટી જાય, એવું તૂટે કે સંસાર ખોવાઈ જાય, એ સાક્ષી બની જાય, દ્રષ્ટા બની જાય, એવા જ્ઞાનીને ન સાધના રહી જાય, ન તો સાધ્ય, ન સ્વર્ગ કે ન મોક્ષ, ન આત્મા કે ન પરમાત્મા. સૂત્ર 67. કર્મફળ વગર એ જ દ્રષ્ટા, દ્રષ્ટ એ જ સંન્યાસી યશ મેળવે છે, જે પૂર્ણાનંદ સ્વરૂપ છે, જેની સ્વાભાવિક સમાધિ પૂર્ણ સ્વરૂપ હંમેશા વિદ્યમાન જ રહે છે. આ સમજાવતા આધ્યાત્મમાં આત્મજ્ઞાન માટે મુમુક્ષુ વ્યક્તિ વિધિવત શિક્ષણ અને સંન્યાસ એનો આરંભ કરે છે. આ શિક્ષણ સમાધિ અવસ્થા આવે એટલે પૂરું થાય. જ્યારે સંન્યાસી સંપૂર્ણ પૂર્ણાનંદ સ્વરૂપ થઈ જાય, જેમાં નિયમ, સંયમ, અનુશાસનમાં રહેવું પડે. પણ આત્મજ્ઞાન પછી આ વિધિની કોઈ જરૂર નથી. જે પરમાનંદ સ્વરૂપ છે, સમાધિમાં જ હંમેશા પોતાની આત્મામાં રમણ કરે છે. આ જ સંન્યાસીની સહજ સમાધિ છે. કોઈ હઠયોગી શ્વાસ રોકી સમાધિ ધારણ કરવાનો પ્રયત્ન કરે, પણ કૃત્રિમ સમાધિનો કોઈ મતલબ નથી, ખાલી પ્રદર્શન. આત્મજ્ઞાન, આની સાથે આત્મજ્ઞાનનો કોઈ સંબંધ નથી. માટે જ અષ્ટાવક્ર કહે છે, જે સહજ સમાધિ મેળવે છે અને હંમેશા આનંદ સ્વરૂપમાં રમણ કરે છે, એવો સંન્યાસી યશ મેળવે છે અને આ જ અંતિમ ઉપલબ્ધિ છે. સૂત્ર 68. આમાં બહુ કહેવાનું શું કારણ છે? તત્વજ્ઞાની ભોગ અને મોક્ષ બંનેમાં હેતુ વગર, આકાંક્ષા વગર, હંમેશા બધે જ રાગ વગર રહે છે. આ ક્રમમાં આગળ કહેતા અષ્ટાવક્ર કહે છે કે જો તત્વજ્ઞાન મળી ગયું હોય, માટે જ ભોગ અને મોક્ષ બંને પ્રત્યે નિરાકાંક્ષી હોય છે, એવી જ રીતે રાગ દ્વેષ રહે જ નહીં. ઈચ્છા, વાસના, રાગ, વિરાગ બધા જ પ્રકારની મનની વૃત્તિ પૂરેપૂરી શાંત થઈ જાય. એ પૂરેપૂરી શાંત થઈને આત્મતત્વમાં વિલીન થઈ જાય. જીવન ક્રિયાનો આ જ શરૂઆત, આ જ આરંભ અને આ જ અંત છે. આ જ પૂર્ણાવસ્થા છે. આ જ રીતે ભૌતિક સૃષ્ટિનો આરંભ અને અંત આ બ્રહ્મ તત્વથી છે. બંને પ્રકારની જે ક્રિયા છે એનો એ જ આધાર છે. અભિમાનથી જે જુદું જુદું દેખાય છે એનો અંત થઈને બધું એક જ જગ્યાએ અનુભવ થાય, એ જ પરમ ઉપલબ્ધિ છે અને આ જ અદ્વૈતની સ્થિતિ છે. સૂત્ર 69. જે દ્વૈત જગતનું મહત્ત્વ છે, એટલે કે બે હોવું, જે નામ માત્ર જ જુદું છે, એનો ત્યાગ કરી દીધા પછી જે શુદ્ધ બોધવાળા હોય એને શું બાકી રહે? સંપૂર્ણ જગતમાં રૂપ, રંગ, ગુણ વગેરેના સંદર્ભમાં જે જુદું જુદું લાગે એ અજ્ઞાન છે, જે દ્વૈતનો આધાર છે. એક જ ચૈતન્ય આત્મા જુદી ક્રિયા સ્વરૂપે પ્રકટ થાય છે, જેને મહદ, અભિમાન, પંચતંત્ર કે પંચમહાભૂત વગેરે કહેવાય. જે નામ માત્રથી જ જુદું છે,
આમ તો એ બ્રહ્મના જુદા જુદા સ્વરૂપ છે, જે બહારથી જુદા જુદા દેખાય. આ અજ્ઞાન અને વહેમના કારણે જ જુદા, અને એના લીધે જ જુદા જુદા પ્રકારના કર્મ કરવા પડે છે. એવી જ રીતે આ અજ્ઞાનને દૂર કરવા માટે કેટલાય પ્રકારની સાધના કરવી પડે. પણ અષ્ટાવક્ર કહે છે કે જેને આત્મબોધ થઈ જાય એને આખું દ્વૈત જગત છૂટી જાય. એવા જ્ઞાની અદ્વૈત આત્મામાં જ સ્થિત થઈ જાય. અભિમાન અને વાસનાના લીધે સંસારમાં જેટલા સંબંધ જોડેલા હતા, અધિકાર, વ્યક્તિના પોતાના હક, ફરજ, એ બધું જ જ્ઞાન પછી વહેમ સિદ્ધ થાય અને છૂટી જાય. આ પછી જ્ઞાની માટે કોઈ કામ બાકી રહેતું નથી. સૂત્ર 70. આ વહેમરૂપી દુનિયા ખાલી પ્રપંચ છે, બીજું કંઈ નહીં, એવું નક્કી જાણીને પોતાના લક્ષ્યનો અનુભવ કરીને જે સ્ફુરણા ઉત્પન્ન થાય એવો શુદ્ધ વ્યક્તિ શાંતિ મેળવે છે. આત્મજ્ઞાન થયા પછી વ્યક્તિ સ્વભાવથી શાંત થઈ જાય. એને શાંતિ માટે કોઈ જપ, તપ, નિયમ, હઠયોગ, ઉપવાસ, ધ્યાન કે આસનની જરૂર નથી. કેમ કે જ્ઞાનની પોઝિશન પછી આખું જગત પ્રપંચ લાગે. ભ્રમ, વહેમરૂપ બધા જ ખેલેન્દ્રિય, વાસના અને અભિમાનના જુદા જુદા પ્રકાર છે. એ સત્ય દેખાય. જ્ઞાનની સ્થિતિમાં જ સત્ય સ્વરૂપ સમજાય. અજ્ઞાનમાં તો મનની શાંતિ, વિધિ વિધાન અને ક્રિયા તરફ દોરાય, જે અશાંતિ વધારે. જેની જેવી નજર હોય એવો સંસાર દેખાય. માટે જ પ્રપંચ, માયા, ભ્રમ કીધું. જ્ઞાન મેળવ્યા પછી સત્ય સ્વરૂપ પ્રકટ થાય છે. બધા જ વહેમ મટી જાય. એવો વ્યક્તિ શાંત મનવાળો થઈ જાય. સૂત્ર 71. આ જગતને ન જોતા શુદ્ધ સ્ફુરણવાળા જ્ઞાનીને ક્યાં કર્મ, ક્યાં વૈરાગ્ય, ક્યાં ત્યાગ અને ક્યાં શાંતિ છે? આ આખી સૃષ્ટિ બ્રહ્મની અભિવ્યક્તિ, એનો જ ફેલાવો છે. એની પાછળ કોઈ ઉદ્દેશ્ય, કોઈ હેતુ કે એવું કારણ નથી. અજ્ઞાની માણસ સૃષ્ટિને સૃષ્ટિની બનવાનું કારણ શોધે છે. આ સૃષ્ટિ એ સહજ સ્વાભાવિક ફેલાવો છે. એની પાછળ કોઈ ચોક્કસ હેતુ નથી. માટે જ એને લીલા કે ખેલ કહે છે. પણ અજ્ઞાનીઓએ તો એને બાકી ન છોડે. એનો હેતુ પણ નક્કી કરી લે કે આ જગતમાં તમે પાપનું પ્રાયશ્ચિત કરીને મુક્ત થઈ શકો, અને માટે જ માણસ અનેક પ્રકારની વિધિ પણ કરે. સંસારથી વૈરાગ્ય, ગૃહસ્થ છોડવાની, વનમાં જવું, એ એવું વિચારે કે કંઈ પણ છોડવાથી સ્વર્ગ મળે. પણ જ્ઞાની આ દ્રશ્ય નથી જોતો. એ શુદ્ધ સ્ફુરણવાળા આત્માને જ જોવે છે, એનો જ અનુભવ કરે છે. એવા જ્ઞાની માટે ન કોઈ વિધિ બાકી રહે, ન વૈરાગ્યની જરૂર છે, ન કંઈ છોડવાની. એ જ પરમ શાંતિ અને પરમ શાંતિની સ્થિતિમાં રહે છે. સૂત્ર 72. અનંત રૂપમાં માયાને ન જોતા જ્ઞાનીને ક્યાં બંધન, ક્યાં મોક્ષ, ક્યાં હરખ કે ક્યાં શોક? આ સૃષ્ટિ આત્માનો ફેલાવો છે, જેના અનંત રૂપ છે. જે આ અનંત રૂપ છે એ સ્ફુરણ શક્તિનું પ્રદર્શન છે. ચેતન આત્મતત્વ સૂક્ષ્મ રીતે વ્યાપ્ત છે. અજ્ઞાની નિર્જીવ વસ્તુ અને પ્રકૃતિને બધું સમજે, અને એ જ એનું બંધન છે. પણ જ્ઞાની આ જળ પ્રકૃતિને જ માયારૂપ સમજીને માત્ર ચૈતન્ય આત્મામાં જ સ્થિર રહે છે. માટે એના માટે પ્રકૃતિ બંધન નથી. તો મોક્ષ શેનો? માટે જ્ઞાની બંધન અને મોક્ષની કલ્પના નથી કરતો. સૂત્ર 73. બુદ્ધિની પહોંચ જ્યાં સુધી છે એવા સંસારમાં માયા જ માયા દેખાય. ત્યાં મમતા વગર, અભિમાન વગર કે કામના વગર જ્ઞાની જ શોભે છે. સંસારમાં મોહ, માયા, ઈર્ષા, પ્રેમ, નફરત, લાભ, નુકસાન, અભિમાન, કામ વગેરે બધું છે. પણ આ બધું કુદરતી સૃષ્ટિને સત્ય માનવાને લીધે ભ્રમ અને વહેમ એ માયા છે. આ અજ્ઞાનના કારણે જીવ જુદા જુદા દુઃખને ભોગવે છે. માટે અષ્ટાવક્ર કહે છે, બુદ્ધિ જ્યાં સુધી છે એવા સંસારમાં માયા જ છે. એમાં કંઈ સત્ય નથી. સત્ય માત્ર આત્મામાં જ છે. જે જ્ઞાનીએ આત્માને જાણી લીધું એ મમતા વગરનો, અભિમાન કે કામના વગરનો થઈ જાય. આ વાસનાવાળા જગતનો કોઈ પ્રભાવ ન પડે.
એવો જ્ઞાની જ શોભે છે. સૂત્ર 74. મનનશીલ તત્વજ્ઞાની પોતાના સ્વરૂપને, પોતાની આત્માને અવિનાશી અને બધી જ પ્રકારના વિકારોથી પરે જોવે છે. માટે જ એના માટે ક્યાં જ્ઞાન, ક્યાં દુનિયા, ક્યાં શરીરનું અસ્તિત્વ કે વૈરાગ્ય. અજ્ઞાનીને ભેદ સૃષ્ટિ લાગે, એને દુનિયામાં બધું જુદું જુદું દેખાય. જ્ઞાની સત્યને જાણે કે પરમાત્મા તમારાથી જુદા નથી. ન તો સ્વર્ગ, મંદિર કે મસ્જિદ એ ક્યાંય ખોવાયેલો નથી કે મળી જાય. પરમાત્મા કે જે શોધવાથી મળી જાય, એવી બધી જે ધારણા છે એ મૂર્ખતાવાળી છે. એ ક્યાંય આકાશમાં નથી બેઠા, આકાશમાં બેઠા શાસન નથી કરતા. જેને આત્મજ્ઞાન નથી થયું એ પરમાત્માની વાતો કરે, પણ જેને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે એ આ પરમાત્મા ઉર્જાનો સાગર છે. આ આખી સૃષ્ટિ એ જ ઉર્જાની અભિવ્યક્તિ છે. બધો એ ઉર્જાનો જ ખેલ છે. શરીરની આત્મા એ જ ઉર્જા છે જેને પરમાત્મા કહીએ છીએ. એનાથી જુદો કોઈ પરમાત્મા નથી. જે જ્ઞાનીએ આત્માને જાણી લીધું, એને બધું જ જાણી લીધું. એને પછી વિદ્યા કે અવિદ્યા, જ્ઞાન તથા સંસાર, શરીર વગેરેને કોઈ સ્થાન નથી. સૂત્ર 75. જો અજ્ઞાની વ્યક્તિ મનને રોકવાવાળા કામો કરે તો પણ તાત્કાલિક મનોરથ અને પ્રલોભનો પૂરા કરવામાં એ પ્રવૃત્ત થઈ જાય. અષ્ટાવક્ર કહે છે કે મનની સ્થિરતા માટે કે એની ચંચળતા દૂર કરવા માટે જે કામ કરવામાં આવે છે એનાથી મનની ચંચળતા ઉપરથી વધે છે. કેમ કે જેમાં નક્કી એવું હોય કે આમ કરીને મનને રોકવું, એમાં વાસના હોય, ઈચ્છા હોય, કામના હોય. એ રોકવા માટે માણસ પ્રવૃત્ત થઈ જાય તો પછી નિરોધ કેવી રીતે થાય? માટે જ મનના નિરોધ માટે બધા જ કામ આચરણનો ત્યાગ કરવો જોઈએ. કર્મ એ ઈચ્છા અપેક્ષા જેવી વાસનાથી જ થાય, માટે એ છોડવા જોઈએ. અષ્ટાવક્રનો ઉપદેશ છે કે જે કાંઈ પણ મળે ઉપદેશથી જ મળે, કર્મથી નહીં. કેમ કે કર્મમાં અભિમાન, વાસના અને ફળ આશા હોય છે. અષ્ટાવક્રનો બધો જ ઉપદેશ એવો કે કંઈ મળશે તો એ બોધથી જ, કર્મથી નહીં. કેમ કે કર્મમાં અભિમાન, વાસના, ફળની આશા, જેનાથી ચિત્ત રોકાય નહીં. માટે જ સમાધિ અને ધ્યાન પણ છોડી દેવા જોઈએ. જ્યારે કોઈ અજ્ઞાની કે મૂર્ખ છોડે તો એને એમાં પણ આશા હોય, વાસના હોય, અંદર મનોરથ હોય, જે પૂરું કરવા માટે અભિમાન થાય. માટે આત્મજ્ઞાનથી વંચિત રહી જાય. અને એનો સાર એટલો જ કે ચિત્તની પૂર્ણ શાંત સ્થિતિમાં જ આત્મજ્ઞાન સંભવ છે. કંઈ પણ આચરણ કરવું, કર્મો કરવા કે છોડવું એ મહત્ત્વપૂર્ણ નથી. મહત્ત્વ એટલું કે મૂર્ખામી છોડવી, અજ્ઞાન અને ભ્રમ વહેમ છોડવા, એ જ મહત્ત્વનું છે. સર્વને મારા ઓમ નમો નારાયણ. કથાને અહીંયા વિરામ આપીએ. આગળ ફરી મળીશું. ઓમ નમો નારાયણ.